શિફા જન્મ સાડી છે. હું શ્રી ડાડી પ્રાથમિક શાળામાં ભણું છું. હું દયાવટીકામાં ભણું છું. હું આજે તમને આનંદી કગડાની વાર્તા કરીશ. એક હતા કાગડા ભાઈ, તે ચગનભાઈના છાપરા પર જઈ ને રોજ કા કા કરતા. એક દિવસ ચગનભાઈ તો રાજાજીને ફરિયાદ કરવા ગયા. રાજાજી, ઓલો કાગડો તો મારા છાપરા ઉપર જઈ ને રોજ કા કા કરે છે. તો રાજાજીએ કીધું કે જાઓ સિપાઈ, એને પકડીને મારી સામે હાજર કરો. સિપાઈ તો ગયા, પકડીને કાગડાભાઈને હાજર કર્યા. રાજાજીએ પૂછ્યું, એ કાગડા, તું કેમ છગનભાઈને કેમ હેરાન કરે છે? તેમથી માફી માંગ. તો કાગડાએ કીધું કે હું શિવાની માફી માંગુ, મેં તો કઈ ગુનો નથી કર્યો. રાજાજી તો ગુસ્સે ચડ્યા અને કીધું કે જાઓ સિપાઈ, ને પકડીને કાંટાની વેડમાં ફેંકી દો. સિપાઈ તો ગયા, પકડીને કાંટાની વેડમાં ફેંકી દીધો. કાગડાભાઈ તો ગીત બોલે છે, નાક કાન વિંધાવીએ છે ભાઈ, નાક કાન વિંધાવીએ છે. પછી ઓલા કામ સિપાઈ તો રાજાજીને કહેવા ગયા, રાજાજી, ઓલો કાગડો તો કાંટાની વાડીમાં બી બોલે છે. રાજાજીએ કીધું કે જાઓ, એને પકડીને તેલી કોળીમાં નાખી દો. સિપાઈ તો ગયા, કાગડાભાઈને પકડીને તેલી કોળીમાં નાખી દીધો. કાગડાભાઈ તો ગીત બોલે છે, તેલમાં લીસ કરાવીએ છે ભાઈ, તેલમાં લીસ કરાવીએ છે. પછી સિપાઈ તો રાજાજીને કહેવા ગયા, રાજાજી, ઓલો કાગડો તો તેલી કોળીમાં બી બોલે છે. રાજાજીએ કીધું એનો ગોળના દડબામાં નાખી દો. તો સિપાઈ તો ગયા, પકડી કાગડાભાઈને ગોળના દડબામાં નાખી દીધો. કાગડાભાઈ તો ગીત બોલે, મીઠો ગોળ ખાઈએ છીએ ભાઈ, મીઠો ગોળ ખાઈએ છીએ. પછી સિપાઈ તો રાજાજીને કહેવા ગયા, રાજાજી, ઓલો કાગડો તો ગોળના દડબામાં બી ગીત બોલે છે. રાજાજીએ કીધું તો હવે એને મોટી બધી સજા આપવી પડશે. રાજાજીએ કીધું હવે એને ઊંડા કૂવામાં નાખી દો. સિપાઈ તો ગયા, પકડીને ઊંડા કૂવામાં નાખી દીધો. પછી કાગડાભાઈ તો ગીત બોલે છે, પાણીમાં સબસબિયા કરીએ છીએ ભાઈ, પાણીમાં સબસબિયા કરીએ છીએ. પછી સિપાઈ તો રાજાજીને કહેવા ગયા, રાજાજી, ઓલો કાગડો તો ઊંડા કૂવામાં ગીત બોલે છે. તો રાજાજીએ કીધું કે હવે એને સામે હાજર કરો. તો સિપાઈ તો ગયા ને રાજાજીને સામે હાજર કર્યો. અને રાજાજી કાગડાના જને ખુશ થઈ ગયા અને રાજાજીએ કીધું કે હવે એને ઉડાડી દો. કાગડાભાઈ તો ઉડી ગયા અને કાગડાભાઈ તો છગનભાઈના છાપરા પર જાય